નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાપી તાલુકાના રામનગર ખાતે ભારત ગેસના ગોડાઉનની બહાર પાર્ક કરેલી પિકઅપમાં અત્યંત ઝેરી ભારતીય નાગ ભરાઈ ગયો હતો, જેને ભારતના 4 સૌથી ઝેરી સાપમાંથી એક ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબ્રા તરીકે ઓળખવામાં આવે છે. સાપ ઠંડા લોહીવાળા પ્રાણીઓ છે, એટલે કે તેઓ પોતાના શરીરનું તાપમાન જાળવી શકતા નથી, પરંતુ ઉનાળો શરૂ થાય છે અને તાપમાન વધે છે. તેઓ તેમના દરમાંથી બહાર આવે છે. તાપમાનમાં વધારો થતાં સાપ ઠંડી જગ્યાઓની શોધમાં તેમના દરમાંથી બહાર આવે છે. ભારતમાં દર વર્ષે 58,000થી પણ વધુ લોકો સાપ કરડવાથી મૃત્યુ પામતા હોય છે, ત્યારે તેમના કેસો ગ્રામીણ વિસ્તારમાં વધારો થતા હોય છે. અતિશય ગરમીના કારણે તેમનું શરીર વધારે ગરમ થઈ જાય છે, જેના કારણે તેમનું મૃત્યુ પણ થઈ શકે છે. સૂર્યની તીવ્ર ગરમીથી બચવા માટે ઠંડી જગ્યા શોધવા માટે બહાર આવે છે અને આ ઘટના વિશે વાપીની એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરાતા ટીમના વર્ધમાન શાહ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી ખૂબ જ સાવધાનીપૂર્વક સાપનું રેસ્ક્યુ કરી વન વિભાગને જાણ કરી અને તેને સુરક્ષિત વન્ય ક્ષેત્રે છોડી દેવામાં આવ્યો હતો.